ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ઉઠી ગયા, નાઈધર થઈ ગયા ફ્રેશ ને 7:45 થઈ ગયા. આપણે જવાનું થઈ ગયો ફૂલ ટાઈમ. જલ્દી નીકળીએ સ્ટેશને જવા માટે. નીચે વાટે જઈ છે. દેવભાઈ આવી ગયા લંગરિયા. કાકાનો ભત્રીજો આવી ગયો એટલે કાકા સવારના ફેરા ચાલુ. ઉઈજાની જાવ દે, હાલો કે ભાઈ આવી ગયેલા છે, ભાઈ આવી ગયેલા છે, આવી ગયેલા છે, મોડા આવી ગયા છે. ક્યાંથી ટાઈમ નથી, ટાઈમ નથી ભાઈ. ટ્રેન આવી ગઈ. જીગા ભાઈ ઘણા દિવસ પછી હું કે લેલાના મજનું આગળ છે. ઓહો હું કે આજે સોમવાર છે, સુરત જઈએ છે કામ પર. આજે સોમવાર છે, બધાને ખબર નથી, ખબર પડી ગઈ આજે સોમવાર છે. થેન્ક યુ લાલા કીધું. વેલકમ. આવ્યો પછી ઘરે કાઢો છો હું કે ભાઈ આવતું છે. જાઓ ચાલો. તો આપણે પહોંચી ગયા કાકાના ઘરે. લિફ્ટમાં જાય ઉપર કાકાના ઘરે, ચાવી લઈ લઈએ. ઓફિસે જાય પછી એને સાફ સફાઈ કરીને દીવાબત્તી કરીએ. ત્યાં કાકા આવી જાય પછી આગળનું કામ ચાલુ કરીએ. તો ચાલો આપણે પહોંચી ગયા ઓફિસ. નવું ટેબલ આવી ગયું. આપણે કાલે નીકળી ગયા હતા 4-5 વાગે એટલે આપણને ખબર નહોતી. કાકા લઈ આવ્યા ટેબલ રેડી. ચાલો કમ્પ્યુટર માટેનું ટેબલ આવી ગયું. કમ્પ્યુટર ને આવી જાય. મશીન આપણું અહીંયા છે. અહીંયા ફ્રેમિંગ માટેનું ટેબલ ઓલ સેટ. હવે પ્રોપર વર્ક ચાલુ થશે આપણું. કેમ કે પીસી અહીંયા આવી જશે એટલે પીસી આવી જાય એટલે આપણે એમાં ડિઝાઇન નાખીને કલર મેચિંગ જોવું હોય તો ઈઝી પડે. એટલે તો આવીને આપણું એક જ કામ, પહેલા તો સાફ સફાઈ કરી લેવાની અને દીવાબત્તી કરી લેવાના. તો પહેલા આપણે એ બતાવીએ. ભાઈ આપણી વાટે જ છે. ચાલો તો આપણે આવી ગયા ઘરે. મમ્મી બનાવે છે જમવાનું. પેલું જેમ શાક બની ગયું. શેનું બનાવ્યું? ચોળી બટેકા રેડી. તો હાલશે. ચાલો હવે જલ્દી દીવાબત્તી કરી લઈએ પહેલા. તો આપણે આવી ગયા ઘરે. કાલના તાવાનું ફૂલ ને બધું લઈને પેલા ફૂલ ને બધું ફ્રીજમાં મૂકી દઈ એટલે બગડે નહીં. બીજો સામાન છે પાર્કિંગ કરે એટલે ભાઈ લેતા આવશું કાલ સવારે. આપણે એડિટિંગ કરી દઈએ ચાલુ. તો આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ એન્ડ રાતના વાગી ગયા છે 12. તો આપણે હવે સુઈ જાય. કાલે સવારે ઉઠીને જવાનું છે પાછું તાવો કરવા એન્ડ પછી આપણે ઓફિસે સુરત. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.